अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद चरितामृत अंतर्गत नवनाथ चरित्र विस्तार पूर्वक काषाय वस्त्रम क्रदंडधारिणं कमंडलम पद्मकरेण शंखं चक्रम गदाभूषित भूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। गोरक्ष जालंधर सर्पटाक्ष खडबंधकानि समच्छिन्द्राद्या सौरंगी रेवाणक वर्तिसंज्ञा भूम्यां बभूवुर्नवनाथ सिद्धा। श्रीपाद चरितामृतમાં નવનાથ ચરિત્ર સંક્ષિપ્તમાં આપ્યું છે, તો એ નવનાથ ચરિત્રને આપણે વિસ્તારપૂર્વક સમજીએ. તો નવનાથ એ નાથ યોગીઓ નારાયણના અંશ થકી જે પુરાતન કાળમાં ઋષભ યોગીશ્વરના પુત્ર તરીકે જન્મ્યા હતા, તો તેઓ જ ફરી કલિયુગમાં નવનાથ તરીકે પ્રસિદ્ધ થયા છે. અને એ નવનાથ ચરિત્રમાં જે નાથ યોગીઓ છે, તો એ નવનાથ સિવાય ગોપીચંદ રાજા અને એમની માતા મૈનાવતી, તો એમને પણ જાલંધર નાથે અમર બનાવ્યા છે. તો તેઓ પણ નવનાથ યોગીઓની કક્ષામાં અમર તરીકે હાલ પણ તેઓ સદેહે હયાત છે. અને એમનો અનુભવ ઘણા બધા ભક્તોને હજુ પણ આવે છે. પણ અમર થવું એટલું સહેલું નથી, અને એના માટે કઠોર તપશ્ચર્યા કરવી પડતી હોય છે. અને એક તો પોતાનું જે મન છે એ મન ઉપર નિયંત્રણ મેળવવાનું હોય છે. તો મન જેના કબજામાં છે, તો એના કબજામાં સમગ્ર વિશ્વ આવી જાય એટલી શક્તિ મનમાં હોય છે. અને એ મનને નિયંત્રણમાં કેવી રીતે કરવું, તો એ વિવિધ ઉપાસના પદ્ધતિઓમાં એ જણાવવામાં આવેલી છે. તો એ ભક્તિ માર્ગ અંતર્ગત પણ મનને કેવી રીતે નિયંત્રણમાં લેવું, અને યોગ માર્ગમાં પણ મનને નિયંત્રણમાં કેવી રીતે લેવું, તો એ વિશે વિસ્તારપૂર્વક શાસ્ત્રોમાં ચર્ચા કરવામાં આવી છે. મનને જો નિયંત્રણમાં કરવું હોય, તો યોગી પુરુષો સૌથી પહેલા પ્રાણને નિયંત્રણમાં કરે છે. તો પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા જો પ્રાણને તેઓ નિયંત્રણમાં કરે, તો મન પણ એકદમ કયાગૃ બનીને એ નિયંત્રણમાં આવી જતું હોય છે. તુરત જ જો વિયાઈ ગયેલી ગાય હોય અને એનું વાછરડું હોય, તો જો ગાયને તમારે દોરી જવી હોય, તો એના વાછરડાને લઈને તમે જો ચાલવા માંડો, તો એ વાછરડાની પાછળ પાછળ ગાય પણ એકદમ કયાગ્રી બનીને એ પાછળ પાછળ હંમેશા આવતી હોય છે. તો તેવી જ રીતે જો પ્રાણને તમે જો નિયંત્રણમાં લાવો, વિવિધ પ્રાણાયામના પ્રકાર છે, તો એના પણ જે ભાગ છે પૂરક, રેચક અને કુંભક, અને એ 8 પ્રકારના અલગ અલગ પ્રાણાયામો પણ છે. તો એ બધાના સહાયથી પ્રાણને વશ કરવામાં આવે છે, અને પ્રાણ થકી મન પણ નિયંત્રણમાં આવતું હોય છે. ગત પ્રવચનમાં આપણે જોયું કે ગોપીચંદ રાજા અને એનું હેલાપટ્ટણ ગામ, તો એ નગરમાં કાનિફનાથ પધાર્યા છે. અને કાનિફનાથે જાલિંધરનાથને જે ભૂમિમાં ભંડારી દેવામાં આવ્યા હતા, એમને બહાર કાઢ્યા છે. એમની કરુણા અને દયા અને આશીર્વાદ એ ગોપીચંદ રાજા ઉપર ઉતરી છે, અને એને નાથ પંથની દીક્ષા આપવામાં આવી છે. તો નાથ પંથની દીક્ષા રાજા હોવા છતાં એને કૌપીન અને કંથા ધારણ કર્યા છે,
શૈલી, સારંગી ઇત્યાદિ નાથ પંથના જે સાધનો છે, લક્ષણો છે, એનાથી તેમણે પોતાના શરીરને શણગાર્યું છે અને એને કહેવામાં આવ્યું કે તારી બધી જ રાણીઓ પાસે જઈને તારે ભિક્ષા માંગવાની છે. તો જે રાજા અનેક લોકોને નિત્ય દાન આપતો હતો, એ રાજા પોતે પણ ભિક્ષા પાત્ર લઈને પ્રથમ તો પોતાની રાણીઓ પાસે ભિક્ષા માંગે છે અન્નની, અને પછી ગામમાં પણ ભિક્ષા મંગાવવામાં આવી. તો અહંકારને નષ્ટ કરવા માટે આ રીતથી જે ભિક્ષા માંગવાનું કામ શંકર ભગવાન પણ કરે છે અને ગુરુ દત્તાત્રેય પણ કરે છે. અનેક યોગીઓ પણ ભિક્ષા માંગીને પોતાનો નિર્વાહ કરે છે, જેથી તેમને અહંકાર ન આવે કે મેં કમાવેલું અન્ન છે અને એને જ હું આરોગું છું. તો ભિક્ષા અને અન્ન જે પ્રાણના રક્ષણ માટે જરૂરી છે, તો એના માટે આપણે પરમેશ્વરનો હંમેશા આભાર માનવો જોઈએ. અને કેટલાક લોકો ભિક્ષા આપે અથવા ન આપે તો એ બંને પ્રત્યે પણ સમભાવ દાખવવાની જરૂર છે. તો આપણે જોઈ ગયા કે ગોપીચંદ રાજાને એ વૈરાગ્ય લાગ્યો છે અને એણે નાથ પંથની દીક્ષા સ્વીકારી લીધી છે. તો રાજયોગી ગોપીચંદ ગુરુદેવ જાલંધરનાથની આજ્ઞા પ્રમાણે બદ્રિકાશ્રમ જઈને તપાનુષ્ઠાન કરવા માટે જાલંધરનાથે એને આજ્ઞા આપી છે અને પગપાળા યાત્રા કરતા કરતા રસ્તામાં જેટલા પણ ગામડાઓ આવે, નગરો આવે અને જંગલો આવે, તો એ ખુંદીને એને બદ્રી કેદાર તરફ જવાનું છે. તો મુખમાં અવિરત પરમેશ્વરનું નામ લેવાનું છે અને એ નામ લેતા લેતા તેઓ માર્ગક્રમણ કરી રહ્યા છે. ઓમ ગુરુ ગુરુ ઓમ અલખ નિરંજન ઓમ 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 ગુરુ ગુરુ ઓમ અલખ નિરંજન ઓમ ઓમ અલખ નિરંજન ઓમ ઓમ અલખ નિરંજન ઓમ 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 ગુરુ ગુરુ ઓમ અલખ નિરંજન ઓમ 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 ગુરુ ગુરુ ઓમ અલખ નિરંજન ઓમ ઓમ. તો બે અક્ષરનો મંત્ર જે ગુરુ છે, તો એ બધા જ મંત્રોમાં સૌથી શ્રેષ્ઠ છે. અને જે પરમેશ્વરનું સ્વરૂપ પ્રણવ એટલે કે ઓમકાર કહીએ છીએ, તો એ ઓમકારનું જ બીજું સ્વરૂપ એટલે ગુરુ શબ્દ છે. તો ગુરુ એ બે અક્ષરનો શબ્દ પણ છે અને બે અક્ષરનો મંત્ર પણ છે. તો એ ગુરુ અને પ્રણવ એ બંને અભિન્ન છે અને નાથ પંથના જે ઉદ્ઘોષના શબ્દો છે અલોક, નિરંજન, તો એના સહિતની આ જે ધૂન છે તે ધૂન ગાતા ગાતા ગોપીચંદ રાજા તેઓ બદ્રી કેદાર તરફ જઈ રહ્યા છે. તો ગૌડ બંગાળ એ વિશાળ પ્રદેશ છે અને રાજા ગોપીચંદે જે વૈરાગ્ય લીધો, નાથપંથની દીક્ષા લીધી, એના સમાચાર ગામે ગામમાં પ્રસરી ગયા છે. અને જે ગામમાં તેઓ જાય છે તો ત્યાંના ગ્રામજનો અત્યંત ભાવુકતાથી આંખોમાં આંસુ સાથે રાજયોગીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. મુખે રાજા ગોપીચંદના તેઓ ભારોભાર વખાણ પણ કરે છે કે આવો રાજા તો ન ભૂતો ન ભવિષ્યતિ, ફરી કદી પણ મળશે નહીં. અને લોકો
જાત જાતની ભેટ સોગાદો, મીઠાઈઓ, પકવાનનો અને તેમના માટે ઉપયોગી વસ્ત્ર આભૂષણો એ બધા લઈ આવે છે. પરંતુ ગોપીચંદ રાજા ભિક્ષા સિવાય બીજી કોઈ પણ વસ્તુનો તેઓ સ્વીકાર કરતા નથી. ફક્ત ભિક્ષા પૂરતી જ તેઓ લોકોએ લાવેલી જે અન્ન સામગ્રી છે તો તેનો તેઓ સ્વીકાર કરે છે. મોટા મોટા શેઠ શાહુકારો ગોપીચંદ રાજાને વિનંતી કરે છે કે મહારાજ, તમારા વિના પ્રજા એકદમ દીનહીન થઈ ગઈ છે અને પ્રાણ વિનાના શરીરની જેમ નિશ્ચેતન થઈ ગઈ છે. તમે અમારા માય બાપ છો અને યોગ સાધીને તમે આવ્યા છો. કૃપા કરીને બધાને દર્શન આપો. તો અવશ્ય કહીને યોગી ગોપીચંદ આજુબાજુના ગામડાઓમાં રહેતા શેઠ શાહુકારો અને નાના ભાયાતોને બોલાવી બધા સાથે આનંદથી યોગ સાધનાની તેમણે વાતો કરી છે. આહાર માટે ગામડાઓમાં ભિક્ષા માંગીને તેમણે સંપર્ક વધાર્યો છે અને એ રીતે પ્રસન્નતાથી થોડા દિવસ ત્યાં વિતાવી ફરી પોતાના રાજ્યની સીમા ઓળંગીને તેઓ કૌલ બંગાળ દેશમાં આવી પહોંચ્યા છે. તો આ કૌલ બંગાળ દેશ ત્યાંના પણ ગામે ગામ અને નગરે નગરમાં તેઓ વિચરણ કરે છે અને મુખે હરિનું નામ છે અને શિંગી સારંગીના અવાજ સાથે તેઓ માર્ગક્રમણ કરી રહ્યા છે. ઠેકાણે તેઓ મુકામ કરે તો ત્યાં લોકો સાથે તેઓ સત્સંગ અને સંકીર્તન પણ કરી રહ્યા છે. ઉદર નિર્વાહ માટે ભિક્ષા તેઓ માગી રહ્યા છે અને લોકો ભાવુકતાથી ગોપીચંદને જોગ છોડવા માટે વિનંતી કરી રહ્યા છે. તો રાજા તરીકે ગોપીચંદની ધર્મપ્રિયતા તેમજ દાન પ્રવૃત્તિથી બધા જ લોકો જાણકાર હતા. આ કૌલ બંગાળ દેશના રાજા પૌલપટ્ટન નામે નાના નગરમાં રહેતા હતા અને રાજાનું નામ તિલકચંદ હતું. આ રાજાની પુત્રવધુ નામે ચંપાવતી એ ગોપીચંદ રાજાની બહેન થતી હતી. તો આ રાજ પરિવારને ગોપીચંદે ભેખ લીધો તે બિલકુલ ગમ્યું ન હતું અને રાજઘરાણામાં ગોપીચંદની નિંદા અને કુથલી થવા લાગી છે. તો જે રાજા દાન આપતો હોય અને એ જો ભીખ માંગતો હોય તો એ એમના સગાવાલા રાજ કુટુંબના લોકોને બિલકુલ ગમે નહીં. તિલકચંદ મહાપ્રતાપી અને શૂરવીર રાજવી હતો અને તેની પાસે અપાર સાધન સામગ્રી અને સંપત્તિ હતી. ધન ભંડાર અપરિમિત હતો અને તેની પાસે હાથી, ઘોડા, ઊંટ વગેરેની અતિ વિશાળ સેના પણ હતી. તો વિશાળ કિલ્લા કોટથી સુરક્ષિત પોરબંગાળ દેશ અતિ સબળ ગણાતું રાજ્ય હતું. આવા સમર્થ રાજ પરિવારમાં ચંપાવતીનું સાસરું હતું અને રાજા તિલકચંદને પણ યોગી ગોપીચંદના આગમનના સમાચાર મળ્યા છે. તેણે મોં મચકોડ્યું છે અને અરે રે, આ તે કેવો નપુંસક છે. આવું સમૃદ્ધ રાજ્ય છોડીને તેણે દીક્ષા લીધી છે અને હવે ગામે ગામમાં ભીખ માગીને ખાઈ રહ્યો છે. મૃત્યુના ભયથી એણે ભેખ લીધો છે તો મોત ભલે આવે પણ ક્ષત્રિયોએ તો છેવટ સુધી યુદ્ધ કરવું જોઈએ. ભિક્ષાની જોડી શું કામમાં આવશે? ક્ષત્રિયને માટે તો મૃત્યુનો ડર પણ
હોવો જોઈએ નહીં. અને ક્ષાત્ર ધર્મ આ ગોપીચંદ રાજાએ લજવ્યો છે. અમારા તેઓ સગા સંબંધી છે, એટલે લોકો અમને પણ ગમે તેવું સંભળાવશે. મૈનાવતી પણ કેવી એની માં છે કે જોગી જાલિંદરનાથને વાદે ચડીને પુત્રને દેશવટો પણ એણે અપાવ્યો અને પોતે રાજપાટ ભોગવવા એ રાજ્યમાં જ રહી છે. અને ભિખારી જાલંધરને ભરોસે એ મૈનાવતી માતાએ પુત્રોને યોગી વેશ એ અપાવ્યો છે. એવી એ શંખિણી છે એમ તિલકચંદ રાજા કહી રહ્યા છે. તો રાજાને મોઢે આવી નિંદા સાંભળીને બીજા બધા પણ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે પુત્રવધુ ચંપાવતી આ બધું સાંભળીને મનમાં અતિ ખિન્ન થઈ ગઈ છે. તો ભાઈના ગુણ અને અપાર હેત તેમજ વાત્સલ્યને યાદ કરીને તે રુદન કરવા લાગી છે. નણંદ તેમજ સાસુ સસુર અને પતિના વાગબાણુથી વિંધાઈ ગઈ અને તે પણ મનોમન ભાઈને કડવા શબ્દો કહેવા લાગી કે અરે રે ભાઈને આ તે શું સૂઝ્યું. અને રાજકુટુંબનો કીર્તિધ્વજ ભાઈએ નીચો પાડ્યો છે. હવે રાજપાટ છોડીને ભિખારીની જેમ ગામે ગામ ભીખ માગીને ખાય છે. અને માં પણ કેવી છે, તો એ તો માં છે કે શંખિની છે. ભાઈને ભાણની જેમ ભટકતો કરી મૂક્યો છે અને હવે જગતને શું મોઢું બતાવશે. આમ ચંપાવતી મનમાં અતિ દુઃખી થઈ ગઈ છે. આ તરફ ગોપીચંદ ગામમાં ફરતા ફરતા રાજસદને આવીને દેવાણીના પથ્થર પર બેઠા છે અને જોડીમાંથી શીંગી કાઢીને મોટેથી તેઓ નાદ ધ્વનિ કર્યો છે અને પછી મોએથી તેમણે શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. આ રીતથી હરિના નામનો એમણે ઉદ્ઘોષ કર્યો છે અને સમગ્ર વાતાવરણને તેમણે પવિત્ર બનાવ્યું છે. તો એક દાસીએ આવીને ગોપીચંદને બેઠેલા જોઈ અને સંકીર્તન કરતા જોઈને તત્કાળ ચંપાવતી રાણીને તેમણે વાત કરી છે અને રાજસદનમાં બધે વાત ફેલાઈ ગઈ. તો ચંપાવતી જોઈને તરત જ ઘરમાં પાછી ફરી છે અને રાજા તિલકચંદે વાત જાણી અને એ ધુઆ પુઆ થઈ ગયા છે. તેઓ કહેવા લાગ્યા કે એ તો કાળું મોઢું લઈને અહીં શું કરવા આવ્યો છે. જવું હોય તો દુનિયા ઘણી મોટી છે, તો મારા જ રાજ્યમાં આવ્યો. લોકોમાં અમારી અપકીર્તિ કરવા માટે એ ઘેર ઘેર ફરીને ભીખ માંગી રહ્યો છે. તો પોતાના રાજ્યમાં છો ગમે તે કર્યા કરતો, પણ અહીં અમારા રાજ્યમાં શા માટે ભીખ માંગો આવ્યો છે. પછી તિલકચંદ મહેલમાં પાછો ફરી અંતરંગના માણસોને કહેવા લાગ્યા કે આ ગોપીચંદ ગામમાં ઘેરે ઘેર ભીખ માંગશે અને આપણી કીર્તિને બટ્ટો લાગશે, માટે એને અશ્વશાળામાં મુકામ આપો અને ભોજન આપીને તૃપ્ત કરો. તો આમ કહી રાજા રાજસભામાં ગયા છે અને
આ તરફ એક દાસીને ગોપીચંદને બોલાવી લાવવા માટે મોકલી છે. દાસીએ ગોપીચંદને કહ્યું કે હે રાજયોગી, બહેન ચંપાવતી તમને મળવા માટે અંદર બોલાવે છે. ત્યારે ગોપીચંદે દાસીને કહ્યું કે અમે તો ગોસાઈ છીએ, સંન્યાસી છીએ, અમારે વળી ભાઈ બહેન માં કેવી કે પિતા પણ કેવા, અમારા માટે બધા જ બંધુ છે. તમારે તો ઘેરે ઘેર બાપ અને માં છે, ભાઈ અને બહેન છે. છતાં ચંપાવતી નામે યુવતી બોલાવે છે, તો રીત પ્રમાણે અમે મળીને આગળ જઈશું. તો ભલે બહેન ચંપાવતી છે તો એ કોઈ દુશ્મન નથી, અને સંત અને યોગી માટે તો બધા જ લોકો આત્મીય તરીકે માનવા જોઈએ. તો આમ કહીને ગોપીચંદે દાસી સાથે ચાલવા માંડ્યું છે, અને દાસીએ પશ્ચિમ તરફના બારણેથી દાખલ થઈને ગોપીચંદને અશ્વશાળામાં લઈ જવામાં આવ્યો છે, અને ત્યાં તેમને બેસવા માટે કહ્યું છે. અને ચંપાવતી અહીં તમને મળવા આવશે એમ કહ્યું છે. તો દાસીએ ચંપાવતીને પણ કહેન મોકલ્યું છે કે ગોપીચંદ રાજા અશ્વશાળામાં તમારી રાહ જોઈ રહ્યા છે. આ રીતથી દાસી રાજમહેલમાં ઉપડી ગઈ, અને ત્યાં જઈને સમાચાર આપ્યા કે રાજા ગોપીચંદને અશ્વશાળામાં બેસાડવામાં આવ્યા છે. રાણીએ તરત જ રસોઈની થાળ તૈયાર કરાવી, અને દાસીની સાથે થાળ લઈને ગોપીચંદને પાસે આવી પહોંચી છે. દાસીએ થાળ રાજા ગોપીચંદ આગળ મૂક્યો છે, અને કહ્યું કે તમે ભોજન કરો, પછી રાણી ચંપાવતી તમને મળવા માટે આવશે. તો ગોપીચંદ હવે મનમાં વિચાર કરવા લાગ્યા કે અહીં તો સંપત્તિ પ્રત્યે જ બધાને પ્રેમ અને માન છે, અને ખાણીપીણીમાં પણ જાણે બધું જ આવી ગયું. તો આપણે તો સંન્યાસી અને યોગી છીએ, તો આપણને તો શત્રુ અને મિત્ર બંને સરખા જ આપણે માનવા જોઈએ. સુખ દુઃખ એ બધું સમાન છે, અને યોગીને માટે માન શું અને અપમાન શું બધું જ સરખું માનવાનું. એમ વિચાર કરીને તેઓ ગુરુ સ્મરણ કરીને ભોજન કરવા બેઠા છે, અને અન્ન તો બ્રહ્મ સમાન છે, અને તેને આધારે દરેકનું જીવન ચૈતન્ય એ તટસ્થ રહે છે. માટે કદી પણ ભોજનનો તિરસ્કાર કરવો જોઈએ નહીં. એમ કરીને તેમણે ભોજનની શરૂઆત કરી છે. આપણે હવે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.